નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘૂસીને ફટકારે છે। પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાનને જન્મદિવસે મધ્યપ્રદેશના ધારમાં રેલીને સંબોધી પાકિસ્તાનને આડે હાથ લીધું। દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઈવે બનાવવા સરકારનો મહત્વનો નિર્ણય, ટેન્ડર નિયમો હવે કડક બનાવ્યા। જીએસટીમાં ઘટાડાથી અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયા ઠલવાશે, કેન્દ્રીય નાણામંત્રીનો મોટો દાવો। દેશના જેન ઝેડ બંધારણ બચાવશે, હું તેમને સાથે હંમેશા ઊભો છું, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન। ઉત્તરાખંડના ચમોલીમાં આગ ફાટતા ભારે તબાહી જોવા મળી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ થયા। ભારતમાં બાંગ્લાદેશ નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી, વોટ ચોરી મામલે ભાજપનો જવાબ। ભારત પર ટેરિફમાં 25% ઘટાડો કરી શકે છે ટ્રમ્પ, ટોચના અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું। જામનગરના એસપી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ કરાયું। મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ જોવા મળ્યા, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ। ગુજરાતના જાહેર સાહસના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ આવ્યા, 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન મંજૂર। અમદાવાદના પ્લેન ક્રેશ મામલે બોઈંગ અને હનીવેલ કંપની પર યુએસમાં કેસ, ડિઝાઇનમાં જોખમની જાણ થતા બેદરકારીનો આરોપ। હવામાનના ખરાબ હોવાના કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ જે કાલે હતો એ કેન્સલ કરવામાં આવ્યો, આજે આવશે રાહુલ ગાંધી। વડોદરામાં બાળ ગરબા બંધ કરવાનો મોટો નિર્ણય, અસામાજિક તત્વોના ત્રાસના લીધે સોસાયટીના રહીશો ગરબા નહીં કરી શકે। નવરાત્રી 2025 ને લઈ પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા। સુરત બાદ વડોદરામાં 7th ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી, ધોરણ 10ના વિદ્યાર્થીને કડુ મારી લોહીલુહાણ કર્યો। સાવરકુંડલાના બગોયા ગામમાં ધોળા દિવસે દીપડાનો હુમલો જોવા મળ્યો, યુવકને ઈજા પહોંચી। માજી સૈનિકોનો ભાજપને મોહભંગ, પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100થી વધુ પૂર્વ ભૂત સૈનિકોએ પક્ષ છોડ્યો। વડોદરાની રઘુકુળ વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીની સાથે ભણતા વિદ્યાર્થીએ માથામાં કડુ મારી લોહીલુહાણ કરી નાખ્યો। વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેઠાણ મકાનમાં એસસીજીઓની રેડ, 2 કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયું। છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરવાની જેલ ભેગા કરી દઈશું, છોટાઉદેપુરમાં શિક્ષકોના પાલિકા અને આચાર્ય પર લાંચ માંગવાનો આરોપ। ગુજરાત એસટી વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત કરવામાં આવી, 571 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। કોદરામાં જીવલેણ ખાડાનો ત્રાસ, ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી જતા કાર્યવાહી નહીં કરવામાં આવે, રોજ અનેક વાહનો પડે છે। જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે, દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ। પહેલા નોરધે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। અમરેલીમાં સેટેલાઇટ સર્વેની ભૂલે જગતનો તાત ચિંતિત જોવા મળ્યો, મગફળી વાવી છતાં નથી દેખાતી, ખેડૂતોને ધક્કા। અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો જોવા મળ્યા, એપ, રોબોટ અને વીઆરથી સરકારી શાળાના બાળકો માટે ગણિત વિજ્ઞાન સરળ બનાવ્યા। નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન। અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી ઈએમસી, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે, એજન્સીની આકરો દંડ। તો મિત્રો ખેડૂતો માટે આવી છે સોનેરી તક, 80% સબસિડી પર કૃષિ સાધનો મળી શકે છે, જેવા કે ખેડૂતોને ટ્રેક્ટર, થ્રેશર, કમ્બાઈન હાર્વેસ્ટર અને સ્પ્રેયર જેવા આધુનિક કૃષિ સાધનો મળી શકે છે, તો ખેડૂતો આનો લાભ લઈ લેજો। તો હાલ અત્યારે એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, નવરાત્રીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ।
સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ મામલે 10% બાળકો મૃતકોની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો, હાઈકોર્ટનું શાળાને સૂચન. રાજસ્થાનના બારા જિલ્લામાં 25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષકે દંપતીએ મોટો સરકારી પગાર લીધો અને ફરિયાદ બાદ લાપતા જોવા મળી. બિહારમાં 243 બેઠક પર શંકરાચાર્ય ઉતારશે ગૌભક્ત ઉમેદવાર, તમામ રાજકીય પક્ષો ટેન્શનમાં મુકવાયા. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક મહત્વના નિર્ણયમાં જણાવ્યું કે પિતા ધનિક હોય તો પણ માતાની બાળકની કસ્ટડી નહીં લઈ શકે. હાઈકોર્ટમાં તમામ દલીલો ફગાવી. કોંગ્રેસને પટણા હાઈકોર્ટનો મોટો આદેશ, પીએમ નરેન્દ્ર મોદીના માતાનો AI વિડીયો દરેક પ્લેટફોર્મમાંથી હટાવો. ભારત કોઈ પણ પ્રકારની પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી, મધ્યપ્રદેશમાં પીએમ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન. કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું. દિગ્ગજ નેતાઓ આરોપથી દક્ષિણના રાજ્યમાં ખળભળાટ. યુપી બિહારથી લઈને તમિલનાડુ સુધી ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે, એનડીએ સહયોગી. કોંગ્રેસના અનેક એમએલએના પત્તા કપાશે, બિહારમાં સીટ વહેંચણીમાં પંજાને નુકસાનીની શક્યતા પૂરેપૂરી. ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીર કેમ આગ ફાટવાની ઘટનાઓ વધી રહી છે, તબાહીનું હિમાલય કનેક્શન. ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની તબાહી જોવા મળી, 17 લોકોના મોત, 16 ગુમ જોવા મળ્યા. ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન પણ જોવા મળ્યું. ભારત બંગાળની ખાડીમાં વધુ એક મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં, નોટમ જાહેર, 1400 કિલોમીટરથી વધુનું રેન્જ હશે. અમુકને જેલમાં નાખો તો બધા સીધા થઈ જશે, પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી. રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો, પાણીનો મુદ્દો ઉઠાવનારા ઇન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઇશારે 6 થી 7 ગુંડાઓને કરી મારપીટ. કર્ણાટકમાં SBI બેંકમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ કરી રફુચક્કર. દેશભરમાં સુરક્ષા દળો દ્વારા ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાખ્યા. છેલ્લા 18 મહિનામાં 500ના ઠાર, 2000 નક્સલીઓનું સરેન્ડર કરાયું. કોઈના હાથ તૂટ્યા તો કોઈ બેભાન જોવા મળ્યું. પગે ના લાગતા ઓડિશામાં શિક્ષકાએ 31 વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો. ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરોમાં સિરિયલ નંબર. ઈવીએમ માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન જાહેર. કેનેડામાં ખાલિસ્તાનોએ ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી ઉપચારી. રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે, અબજો ડોલરનું ઉઘરાણું કરી હથિયાર મોકલશે ટ્રમ્પ. ગાઝામાં એક જ દિવસમાં ઇઝરાયલના 150થી વધુ હુમલા, અત્યાર સુધી 4 લાખ લોકોનું પલાયન કરવામાં આવ્યું.